જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે ચોકડીયારમાં 10 થઈ ગયા છે અને તો રવિવાર છે એટલે મીસુબેન જો ઉઠી ગયા છે અને ઉઠીને બેસી ગયા છે કા. અને જો સ્કેટિંગ પહેરીને અત્યારમાં રમવા માંડી છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. હું ટેટી ખાઉં છું. હા જો મીસુબેન છે ને ટેટી ખાઈશ કા. અત્યારમાં સુધારીને બે બેન ભાઈ એક તો ખાઈ ગયા અને બીજી લીધી છે કા. અને સ્કેટિંગ પહેરીને રમવા માંડી છે અત્યારમાં જોઈએ મારીને ઉઠાડી હોય એવું લાગે છે મીસુબેન કા. હે હજી નીંદર આવે છે? નીંદર તો એને બહુ આવતી હોય કા. સારું હાલો મીસુબેન મારે હજી જ કપડાં બાકી છે. મીસુબેન ઘરે હોય ને એટલે તો મારે બહુ શું કહેવાય કામનું ઓલું બખેડાઈ જઈશ બધી કા. કે મીસુબેન એવા ખોટી કરે છે એટલે. તો હવે હાલો ફટાફટ કપડાં બાકી છે તો કાલ કપડાં ધોવા બેસી જાઓ અને મીસુબેન એનું કામ કરે કા. જો અત્યારે ઘડિયાળમાં 4:30 થઈ ગયા છે અને અમારા મીસુબેન સરસ મજાના તૈયાર થઈ ગયા છે કા. નહીં તો દીધું તો કહ્યું ન પણ માથું વરાવવાનું બાકી તો સવારનો તો વાર જ ન આવ્યો માથું વરાવવાનું. તો અત્યારે જો માથું વરાવી દીધું છે અને મીસુબેન તૈયાર થઈ ગયા અને એને શરીરમાં સાયકલ આપવી છે. મીસુબેન જો સાયકલ આપવા જાય કેમ? હા, અને આજ તો મને મહેમાન આવવાના હે. હા તો મહેમાન આવવાના છે કા. કોણ મહેમાન આવવાના છે તો કે? ધર્મિષ્ઠા મમ્મી, સંજય મામા, પછી યુગનભાઈ, પછી બા નથી આવવાના બેન. દર્શન મામાની, ભૂમિ મામી, કેડી મામા. તો અમારે જો જેટલા બધા મહેમાન આવવાના છે ને તો અત્યારે 4:30 થઈ ગયા છે. તો હું કાલ વર્ગી જાઉં રસોઈએ કેમ કે એકલાને જ કરવાનું હોય એટલે વહેલી વર્ગી જાઉં છું. અને આ મીસુબેનને જો રમવું છે મીસુબેન છે ને સાયકલ આખવા શેરીમાં વયા છે ને હું ફટાફટ મારે બધી તૈયારી કરવા માંડું કા. એટલે મહેમાન આવે મહેમાન પાસે થોડીક વાર બેહવા થાય. તો સારું હાલો મીસુબેન સાયકલ આખી આવે એને. તો જો મેં થોડીક વાર પહેલાં કીધું હતું એમ કે અમારા મહેમાન આવે છે. જો તૈયારી હું કરવા માંડી છું અને આખા મરચાંના ભજીયા કરવા છે. તો જો અહીં મસાલો તૈયાર કરી લીધો છે ને એટલા મરચાં ભરી લીધા છે ને એટલા મરચાં થોડાક બાકી છે ને તો એ ભરી લો. અને બધા મરચાં હજી જો મેથી સુધારવાની બાકી છે પણ એ તો છેલ્લે સુધારું તો હું હાલે ટાઈમ ન મળે તો મહેમાન આવીને સુધારવા લાગશે. એટલે ફટાફટ જો આ મરચાં છે ને એ ભરીને મૂકી દો એટલે થોડું થોડું બધું થાતું થાય. તો જો બધા થોડા કચરિયા છે હવે તો આ બધા મરચાં સાથે ફટાફટ ભરી દો. તો જો મારી મમ્મી ને વર્ષાબેન મેથી સુધારવાનું કામ ચાલુ છે. મેં હમણાં શાક વઘારી નાખ્યું ને બે મેથી સુધારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય દ્વારકાજી. મહેમાન આવે છે ત્યાં મેથી બેથી સુધારી દઈ થોડુંક પેટ કામ કરી દઈ. હા જે હમણાં વાડીએથી આવી ગયા ને પછી વર્ષાબેન તો આવી ગયા હતા વહેલા તો એ મેથીને એવું સુધારે છે. અને મારી મમ્મી કે લાવો હું સુધારવા લાગુ છું. જો એક મહેમાન આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. હા તો મહેમાનને સીધા વળગાડી દીધા છે કામે. તો પૂરીનો લોટ બાંધે છે અને મેં ચા મૂક્યો છે. હજી તો મહેમાનને ચા પીવો બાકી છે પણ સીધા અહીંયા વળગી ગયા છે કેમ. હા તો હવે જો મહેમાનને એ લોટ બાંધી દઈએ ને તો આપણે ચા પીવડાવી દઈએ ને પછી છે ને પૂરી વણવાનું કામ આપવું છે મહેમાનને એટલે ઉપાધિ નહીં. મહેમાન ખમતી ધરશે એટલે કામ કરવા માંડશે. તો સારું હાલો ફટાફટ ચા બનાવી નાખું અને પછી અમે પૂરી બનાવીએ. તો જો અમે પૂરી તરાવા માંડી છે અને અમારા મહેમાન જો પૂરી તરવા માંડ્યા છે. આજે મહેમાનને વરગાડી દીધા છે વર્ષાબેનને ધર્મિષ્ઠાને. તો જો એ પૂરી તરે છે અડધી તરાઈ ગઈ છે ને જો હજી કામ ચાલુ છે ને તમે મોટો ગેસ જ લઈ લીધો છે કારણ કે મહેમાન હતા ને બધા તો ગેસ મોટા ચૂલા ઉપર ફટાફટ થઈ જાય એમ. એટલે જો મોટો ચૂલો ચાલુ કરી દીધો છે. એમાં રોજનો ચૂલો જ કાઢી નાખ્યો અને પૂરી જો હવે તરાઈ જાય પછી ભજીયા કરવા છે. ને હજી જો કે 7:15 થવા જ આવ્યા છે પણ અમારે તો વહેલું જ હોય એટલે અમને ઉતાવળ બહુ હોય જમવાની. હા જો મીસુબેનના ભૂમિ મામી મીસુબેન ને જમવા બેસી ગયા છે. અને ઊભા થઈ જાવ ઊભા તું ભૂમિ મામી બે ને વાસણ ઉટકવાના છે હા. હા જો એના મામીને તેને કંઈ કામ જ નથી કરવા દેવું કા. અને અહીંયા જો ધર્મિષ્ઠાન વર્ષાબેન ને જમવા બેસી ગયા છે. તમારે કોઈને જમવું હોય તો હાલો. હા યુગાંતભાઈ જો અમારે યુગાંત જમી લીધું કા. જમી લીધું ને હે. અને અમે જો હવે હું મારી ડીશ તૈયાર થઈ ગઈ છે અને હું બેસી જાઉં જમવા. હવે ભૂખ બહુ લાગી છે.
તો જો અમે જમીન નવરા થઈ ગયા છીએ ને બસ બેસી ગયા છીએ અને મારા માસી ને બધા આવ્યા છે. જો જય શ્રી કૃષ્ણ. જો બધા જમીન અહીં બેસી ગયા છે. હવે દક્ષાબેન ને ભૂમિ ને કૃષ્ણા ને. તો હવે જમી તો લીધું જ. હવે થોડીક વાર બેસી લઈએ. મહેમાન પેલા નથી બેઠા કેમ